એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ગણિત વિષયના પ્રકરણ નંબર 7 ત્રિકોણનું એસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરીશું. વિભાગ એ કંઈક ખાસ છે નહીં, કેમ કે આ ચેપ્ટરમાંથી 7મા 8મા 9મામાંથી આપણે મોટા પ્રશ્નો પણ ખાસ પૂછાય છે. એટલે વિભાગ એ એકદમ નાનો આપેલો છે. શરૂઆત કરતા પહેલા તમને જણાવી દઈએ કે આ વખતે આપણે ધોરણ 10 માટે 2 આઈએમપી બુકલેટ બહાર નીકાળી હતી. એક ગણિતની, એક વિજ્ઞાનની. 2025માં જે બોર્ડનું પેપર આવ્યું છે એમાંથી આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું? તો સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સમાં આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી 73 માર્ક્સનું પૂછાયેલું છે. બેઝિક મેથેમેટિક્સમાં તો ભૂક્કા કાઢી નાખ્યા. સેક્શન વાઇઝ 80 માર્ક્સના પેપરમાંથી 74 માર્ક્સનું પૂછાયેલું છે. ઓલ ઓવર 109 માર્ક્સના પેપરમાંથી 93 માર્ક્સનું પૂછાયેલું છે. ને એટલું જ નહીં, વિજ્ઞાનની આપણી જે આઈએમપી વાળી બુકલેટ હતી એમાંથી બેઠા પ્રશ્નો પૂછાયા છે. 80 માર્ક્સના પેપરમાંથી 65 માર્ક્સના બેઠા પ્રશ્નો પૂછાયા છે. તમારે જો આના પ્રૂફ જોઈતા હોય તો મેં ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર ઓલરેડી અપલોડ કરી દીધેલા છે. ઓકે, ચલો નેક્સ્ટ. બીજી એ વસ્તુ જણાવી દેવામાં આવે કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દીધા છે. ધોરણ 10, 11, 12 માટે ગણિત વિજ્ઞાન માટે વેકેશન બેચ ઓનલાઈન ઓફલાઈન બંને માટે આપણે એડમિશન ઓપન કરી દીધા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત શું છે? મારું માર્ગદર્શન મળશે કે જે રીતે હું 10thમાં એસએસસીમાં મેથેમેટિક્સની અંદર 100 આઉટ ઓફ 100 લઈને આવ્યો છું, તો તમે પણ કેવી રીતે 100 આઉટ ઓફ 100 લાવી શકો છો તેનું માર્ગદર્શન હું તમને આપીશ. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના દરેક પ્રેક્ટિકલો આપણે કરીને બતાવીએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ હું તમને આપતો રહેતો હોઉં છું. પેપર લેખનની પદ્ધતિ હું તમને સમજાવું છું કે કેવી રીતે પેપર લખું જેનાથી વધારેમાં વધારે માર્ક્સ ગ્રેપ કરી શકો. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલી સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે નોબલ ઇન્સ્ટિટ્યૂટ. આ વખતે 30 વિદ્યાર્થીઓની જ બેચ રાખવાની હોવાથી પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. આજે નીચે નંબર આપેલો છે, મારો નંબર છે, એના પર ફોન કરીને અથવા તો વોટ્સએપ પર મેસેજ કરીને તમારું નામ નોંધાવી શકો છો. પછી ફૂલ થઈ ગયા પછી એડમિશન લેવામાં આવશે નહીં. ચલો શરૂઆત કરીએ. ગણિત અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ 7 ત્રિકોણ વિભાગ એ ની ચર્ચા કરીએ છીએ. ફટાફટ નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. ખરા ખોટા વિભાગ એમાં ડાયરેક્ટ આપણને ખરા ખોટા જ આપે. નો એમસીક્યુ, નો ખાલી જગ્યા, કશું જ નહીં. સીધા ખરા ખોટા સ્ટેટમેન્ટ, ટ્રુ ઓર ફોલ્સ. પહેલું સ્ટેટમેન્ટ જોઈએ. ખૂ એ એકરૂપતાની શરતો પૈકીની એક શરત છે. ખૂણો આવી કોઈ શરત નથી. બાખુબા છે, ખૂબાખૂ છે, ખૂખુબા છે, બાબા છે, કાકબા છે. બરોબર. અત્યારે તમારા ધોરણ 9 માટે જે એકરૂપતા વાળું જે છે એમાં કેટલી શરતો આવે છે? તો એક બાખુબા આવે તમને, એક ખૂબાખૂ આવે છે, વધારામાં તમને ખૂખુબા આવે છે, પછી બાજુ વાળું આવે છે અને કાકબા આવે છે. આટલી એકરૂપતાની શરતો છે. પણ ખૂખુખુ જેવી કોઈ એકરૂપતાની શરતોની વાતચીત અહીંયા થઈ નથી. એટલા માટે તમારું આ વાળું સ્ટેટમેન્ટ કેવું છે? રોંગ છે. સ્ટેટમેન્ટ ખોટું છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 શું કહે છે અહીંયા? કે ત્રિકોણ એબીસી માં જો AB બરાબર AC હોય તો ખૂણો A બરાબર ખૂણો C થાય. અહીંયા ત્રિકોણ એબીસી આપણને આપ્યો છે. આ રીતે ત્રિકોણ એબીસી છે. અહીંયા A, અહીંયા B, અહીંયા C. AB બરાબર AC એટલે કે આ બાજુ અને આ બાજુ કેવી છે? સરખી છે. આપણને ખબર છે કે સમાન બાજુઓના સામેના ખૂણા સમાન થાય. એટલે કે આ AC ના સામેનો ખૂણો કયો છે? ખૂણો B. AB ના સામેનો ખૂણો કયો છે? ખૂણો C. તો કયો ખૂણો સરખો થશે? એટલે કે AB બરાબર AC હોય તો આપણો ખૂણો B અને ખૂણો C સરખા થાય. એટલે ખૂણો B બરાબર ખૂણો C થાય. અહીંયા શું આપ્યું છે? ખૂણો A બરાબર ખૂણો C આપ્યો છે. એટલે આ સ્ટેટમેન્ટ તો કેવું છે? ફરીથી સ્ટેટમેન્ટ ખોટું છે. ઓકે, આપણું સ્ટેટમેન્ટ રોંગ છે. ચલો નેક્સ્ટ. ત્રીજો પ્રશ્ન. ત્રિકોણ એબીસી અને PQR માં AB બરાબર PQ, BC બરાબર PR અને ખૂણો B બરાબર P હોય તો એકરૂપતા કઈ થાય? એ વસ્તુ નક્કી કરવાની છે. મેં તમને પહેલા બી શીખવાડેલું છે, અત્યારે બી તમને ફરીથી શીખવાડી દઉં. જ્યારે આ રીતે એકરૂપતા બતાવી હોય તો આપણે શું કરીએ છીએ? માની લો કે એક ત્રિકોણ મેં અહીંયા બતાવી દીધો, ત્રિકોણ એબીસી. આ A, આ B, આ C. આને એકરૂપ કોઈ બીજો ત્રિકોણ બતાવવાનો છે ને, તો સેટ કરો. શરતો કઈ આપી છે? ખૂણો B જે છે, ખૂણો B બરાબર ખૂણો P છે. એટલે કે B ના સ્થાન ઉપર આપણે અહીંયા P મૂકીશું. પછી AB બરાબર PQ એટલે AB આ રહ્યું તો અહીંયા PQ, તો P તો અહીંયા છે, અહીંયા Q આવી જશે. BC બરાબર PR એટલે BC બરાબર PR તો અહીંયા P અને R આવી જશે. તો બસ આ ABC ના સંગત આપણે આ બિંદુઓ મૂકી દીધા. બસ હવે શું કહે છે? ત્રિકોણ ABC. તો ત્રિકોણ ABC એકરૂપ કયો ત્રિકોણ થાય? તો A ના સંગત છે Q, ત્રિકોણ Q, B ના સંગત છે P, C ના સંગત છે R. તો QPR થાય. પણ અહીંયા આપણને આપ્યું છે PQR. તો આ તો સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? રોંગ થઈ ગયું. એટલે કે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. જો ત્રિકોણ ABC
એકરૂપ ત્રિકોણ PQR હોય તો PR બરાબર AB થાય. મેં તમને એક શોર્ટકટ ટ્રીક શીખવાડી હતી. જો બે ત્રિકોણો એકરૂપ આપ્યા હોય તો આ વસ્તુ થાય કે નહીં એ ચેક કરવું હોય તો અહીંયા શું છે PR. PR ક્યાં છે? આ પહેલું બિંદુ છેલ્લું બિંદુ. તો અહીંયા પહેલું બિંદુ છેલ્લું બિંદુ કયું છે? A અને C. તો અહીંયા AC છે ના, અહીંયા તો AB છે. તો આપેલ વિધાન ખોટું. ડાયરેક્ટ ખબર પડી ગઈ. અહીંયા ચોથા નંબર લખો હોય તો આ વિધાન કેવું છે? ખોટું. એટલે બધા ખોટા ચાલે છે, કોઈ સાચું આવતું જ નથી. છતાં બી તમને આકૃતિ દોરીને સમજાવી દઉં. ત્રિકોણ ABC, જો આ રીતે ડાયરેક્ટ ના ખબર પડી હોય તો, અને ત્રિકોણ PQR આપેલું છે. તો આ P, આ QR. તો PR એટલે આ વાળી બાજુ, આ વાળી બાજુ સંગત કઈ બાજુ છે? AC છે. પણ તમને અહીંયા કયું આપ્યું તો AB આપ્યું તો એટલે વિધાન કેવું છે? ખોટું છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 શું કહે છે? કે ત્રિકોણ ABC અને PQR માં AB ભાગ્યા PR, BC ભાગ્યા QP અને CA ભાગ્યા RQ બરાબર 1 હોય તો આ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ RPQ થાય. બેઝિકલી અહીંયા શું વસ્તુ આપી? જો શરત ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમને બાજુઓનો ગુણોત્તર આપી દીધો, મતલબ બાબા શરત ઉપરથી તમારે ત્રિકોણ એકરૂપ થશે. સમજાવું કઈ રીતે. આ AB ભાગ્યા PR બરાબર BC ભાગ્યા QP બરાબર CA ભાગ્યા PQ. આ બધા ગુણોત્તર કેટલા આપે છે? 1 આપ્યા છે. માની લો કે પહેલી વસ્તુની વાતચીત કરું, AB ભાગ્યા PR ની. આ AB ભાગ્યા PR ની કિંમત કેટલી? 1 બરાબર 1. તો AB બરાબર શું લખી શકાય? આ PR છેદમાંથી બરાબરની પેલી બાજુ જતા અંશમાં જતા રહે તો AB બરાબર PR મળી જાય. એ જ રીતે બધી બાજુ આપણને મળી જાય. અહીંયા શું મળશે? BC બરાબર QP મળશે અને CA બરાબર PQ મળશે. હવે ત્રિકોણ જો તમે દોરો, અહીંયા ત્રિકોણ ABC, આ A, આ B, આ C, એના સંગત તમને કયો ત્રિકોણ મળે એ જુઓ. AB બરાબર શું છે? PR અને BC બરાબર QP. એટલે B અને B, અહીંયા B બે વખત આવે છે ને, જો AB માં B આવે છે ને BC માં B આવે છે. તો અહીંયા કયો આવે છે? PR માં P આવે છે અને QP માં P આવે છે. તો B ની જગ્યાએ P મૂકી દેવાનું છે. હવે જુઓ AB બરાબર PR હતું એટલે અહીંયા લખી દેવાનું PR. BC બરાબર QP હતું એટલે અહીંયા P તો છે તો અહીંયા લખી દેવાનું Q. હવે આ ચેક કરી લો, AC બરાબર RQ થાય છે તો AC બરાબર PQ. સોરી, ઓકે, અહીંયા CA બરાબર RQ છે તો આ P નથી, R છે તો આ RQ થઈ ગયા. RQ. ઓકે, ચલો તો આપણે ત્રિકોણ ABC સંગત શું થયું? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ RPQ. અહીંયા શું આપ્યું છે? RPQ જ આપ્યું છે. વાહ, સ્ટેટમેન્ટ સાચું છે. બરાબર, એટલે આપેલ વિધાન કેવું છે? સાચું. ખ્યાલ આવી ગયું? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન શું કહે છે? સમદ્વિભુજ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોઈ શકે? હા, હોઈ શકે. કેમ ના હોઈ શકે? સમદ્વિભુજ ત્રિકોણ એટલે કે જેની બે બાજુઓ સરખી હોય. માની લો કે ત્રિકોણ ABC ની એક બાજુ આ છે, એટલી માપ પડી, બીજી બાજુ આ છે અને બાકીની બાજુ આ દોરી દીધી આપણે. તો આ ગુરુકોણ નથી. 90 થી મોટો ખૂણો એટલે ગુરુકોણ. તો સમદ્વિભુજ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોઈ શકે છે. વિધાન કેવું છે? સત્ય છે. આમાં કોઈ પણ જાતનું કોઈ સાબિતી આપવાની જરૂર નથી. વિધાન સાચું છે, સત્ય છે. ખ્યાલ આવી ગયો? ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. બસ આટલું જ હતા. કોઈ ખાસ પ્રશ્નો છે જ નહીં આમાં. નાનકડું એવું સેક્શન કમ્પ્લીટ થાય છે. ઓકે, ફરી યાદ આપી દો, આપણે એડમિશન શરૂ થઈ ચૂક્યા છે. વેકેશન બેચની વિશેષતાની વાતચીત કરીએ તો વેકેશન બેચની વિશેષતા શું છે? ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરાવી દઈશું. વિજ્ઞાનના પ્રકરણમાં જેટલા પણ પ્રેક્ટિકલ આવે છે બધા લાઈવ કરીને બતાવીશું. SSC અને HSC ના બોર્ડ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીશું. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ IMP વાળી બુકલેટ તમને ફ્રી આપી દેવામાં આવશે. આખા વર્ષ માટેનો ઓનલાઈન કોર્સ ફ્રી અને માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ જ લેવાની છે. તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. ઓકે, ચલો મળીએ આપણે નેક્સ્ટ સોલ્યુશન વિડીયોમાં. આમાં તો કોઈ ડાઉટ હશે જ નહીં. છતાં બી કોઈ ડાઉટ હોય કોઈ બી ચેપ્ટરમાં તો તમે મને કહેજો, શેર કરી શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.